આજનું હરિચરિત્ર. એક સમયે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને દૂધ સાકર પાવા માંડ્યું. તે થોડુંક પીને રહેવા દીધું, પણ પૂરું પીધું નહીં ને રમવા લાગ્યા. ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને ઓસરીમાં બેસાડીને રમવાના રમકડા આપ્યા. તે લઈને ઘનશ્યામ મહારાજ રમતા થકા તે રમકડાને ઓસરીમાં દૂર ફગાવી દઈને પોતાની માતા સામું જોઈને લાંબી આંગળી કરીને તે રમકડાને બતાવતા હસવા લાગ્યા. ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામને કહ્યું, જાઓ લઈ આવો. એટલે ઘનશ્યામ મહારાજ ભાખોડીએ દડ દોડીને તે રમકડા લઈ આવ્યા ને ભક્તિ માતાને આપવા માંડ્યા. એટલી વારમાં ત્યાં મામા વશરામ તિવારી આવ્યા. એ સમયે ધર્મદેવ આંબલી નીચે ચોતરા ઉપર બેસીને ભાગવત વાંચતા હતા. ત્યાં જઈને મામા બેઠા. ત્યારે તે કથામાં વૈકુંઠ ધામનું વર્ણન આવ્યું. એટલામાં તો ઘનશ્યામ મહારાજ ઓસરીમાંથી ભાખોડીએ ચાલીને ભાગવતના પુસ્તકના બાજોટની સમીપે આવીને બેઠા ને એક ચિત્તે તે કથા સાંભળવા લાગ્યા. એ સમયે વળી વશરામ તિવારીના પત્ની સુંદરીબાઈ આવ્યા. તે પોતાની નણંદ એટલે કે ભક્તિ માતાની પાસે બેઠા. પછી ઘનશ્યામ મહારાજને કથા સાંભળવા બેઠેલા જોઈને સુંદરી મામી કહે, ઘનશ્યામભાઈ મારી પાસે આવો. એવું સાંભળીને ઘનશ્યામ મહારાજ તુરત દોડીને પોતાની મામીના ખોળામાં સૂઈ ગયા. ત્યારે મામી રમાડવા લાગ્યા. એમ કરતાં કરતાં 2 ચરણના તળામાં રેખાઓના ચિહ્ન દેખીને સુંદરી મામી બોલ્યા જે, હે છોટી બા, આ ઘનશ્યામના ચરણમાં શું છે? ત્યારે ભક્તિ માતાએ કહ્યું, એ તો ઉદ્ધ્વરેખાના ચિહ્ન છે. ત્યારે સુંદરીબાઈએ ફરીથી પૂછ્યું, આ બધા ચિહ્નના નામ કહો ને. ત્યારે ભક્તિ માતા બોલ્યા છે, આ જમણા ચરણમાં અંગૂઠા પાસે થઈને પાણીની 2 કોરે નીકળી છે તે ઉદ્ધ્વરેખા છે, અને આ અંગૂઠામાં જવનું ચિહ્ન છે. ને વળી આ વજ્ર, જાંબુ, ધ્વજ, અંકુશ, કમળ, અષ્ટકોણ અને સ્વસ્તિક આદિ 9 ચિહ્ન છે. એવી જ રીતે જુઓ, વળી આ ડાબા ચરણમાં પણ ઉદ્ધ્વરેખા છે, અને આ કળશ, વ્યોમ, અર્ધચંદ્ર, ગૌપદ, ધનુષ, ત્રિકોણ અને મચ્છ એ 7 ચિહ્ન છે. તો આવી રીતે ભક્તિ માતાએ સુંદરી મામીને ઘનશ્યામ પ્રભુના ચરણમાં 16 ચિહ્નના દર્શન કરાવ્યા. જય સ્વામિનારાયણ.